सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण कमल अनुरक्त समस्त सेवक वैष्णव वृंद श्री हरिदिवसना अनेक अनेक आशीर्वाद અને શુભકામનાઓ। શ્રીમદ ભાગવત સ્પષ્ટ ઉદ્ઘોષ કરે છે કે મનુષ્ય પોતાના જન્મ અને દેહની સાર્થકતા અને સફળતા સિદ્ધ કરવા માટે આ ભૂતલ પર પ્રસિદ્ધ થયેલા ભગવાન શ્રી કૃષ્ણના અતિ કલ્યાણકારી જન્મ કર્મ નામ વગેરે પરાક્રમોનું નિરંતર શ્રવણ કરતા રહેવું જોઈએ। ત્યારે ભક્તિ માર્ગ અને શરણ માર્ગના સંદર્ભમાં આ શ્રવણ શબ્દનો અર્થ આપણે સારી રીતે જાણી લેવું જોઈએ। શ્રી ગુરુમુખથી શ્રી ભગવાનના સ્વરૂપ ગુણ ધર્મ પરિકર જન્મ નામ સ્તોત્ર વગેરેને શ્રદ્ધાપૂર્વક સાંભળવું તે શાસ્ત્રીય પરિભાષામાં શ્રવણ કહેવાય છે। તેથી ધ્યાન આપતા સમજાશે કે શ્રવણ કરવાનો વિષય શ્રી ભગવાનની લીલાઓ છે અને શ્રી મહાપ્રભુ આપણને જણાવે છે કે શ્રી ભગવાનની સંપૂર્ણ દશવિધ લીલાનું વર્ણન કેવલ શ્રીમદ ભાગવતમાં પ્રાપ્ત થાય છે। અર્થાત ભક્તિ માર્ગીય કે શરણ માર્ગીય બીજ ભાવની વૃદ્ધિ માટે શ્રવણ રૂપથી શ્રીમદ ભાગવતનો ઊંડો અભ્યાસ કરવાથી જ સાચા અર્થમાં શ્રવણની સિદ્ધિ થાય છે। શ્રી ગુરુમુખથી શ્રવણ કરવાનો મતલબ છે કે ભક્તિશાસ્ત્રમાં આવેલા શબ્દો અને વચનોનું સારી રીતે અર્થ જાણી અભ્યાસ કરવું। કારણ કે શ્રી ગુરુમુખથી શ્રવણ કર્યા વગર ગમે ત્યાંથી વાંચી લઈ અથવા સાંભળીને મન ફાવે તેમ અર્થઘટન કરતાં ભગવદ રૂપ વાણીનો અનાદર થાય છે અને તે અપરાધ બની જાય છે। તેથી અલૌકિક વાણીના પ્રત્યેક વચનનો અર્થ સાવધાન રહી શ્રી ગુરુમુખથી જ સમજીને વ્યવહાર કરવો। તેથી શ્રી દાદાજીના સમસ્ત સેવક વૈષ્ણવો આવો આપણે પણ નિશ્ચય કરીએ કે શ્રીમદ ભાગવત આદિ શાસ્ત્રરૂપા ભગવદ વાણીનું શ્રવણ શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ શ્રી મહાપ્રભુની વાણીથી સમજીને જ કરીએ અને જીવનમાં તેને સાકાર બનાવી લઈએ।